ભક્ત ગોરા કુંભાર. વાહ ગિરધરદાસ વાહ, તારું નામ ગિરધરદાસ નહીં પણ બુદ્ધિ પ્રકાશ હોવું જોઈએ. આખી રમત રમાઈ ગઈ ને કોઈને ગંધ સુદ્ધા ના આવી, કોઈને પણ ખબર ના પડી કે નિમલો મરેલો નથી. શાબાશ ગિરધરદાસ શાબાશ. પૂજારી બાપા, રામલા તું અહીંયા શું કરે છે? પારણું લાવ્યો છું બાપા. તું જા લઈ આવ. વાહ, અદ્ભુત, અપ્રતિમ, અલૌકિક. આ વખતનો કૃષ્ણ જન્મોત્સવ આખા રાજ્યમાં વખણાશે. રામલા, મંદિરની એક એક દિવાલને વ્યવસ્થિત શણગાર છે. જોવા આવનાર દરેક જણ છક થઈ જવા જોઈએ. આ વખતે કૃષ્ણ જન્મની સાથે સાથે મારી નવી પ્રતિષ્ઠાનો પણ જન્મ થવો જોઈએ. ઓમ નમો નારાયણાય. હા બાપા, આ વખતે જાણે મંદિરમાં ઉત્સવ હોય ને એમ શણગારીશ. ઉત્સવ નહીં અલ્પબુદ્ધિ, મહોત્સવ. આ કોઈ મનુષ્યનો જન્મ નથી, મારા લાલાનો જન્મ છે. ત્રિલોકના નાથનો જન્મ દિવસ છે. સમજો, મારો લાલો એના આગમનની ઉજવણી જોઈને અભિભૂત થઈ જવો જોઈએ. સમજો? જા જઈને મંદિર શણગાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે. લાલાની મૂર્તિ ક્યાં ગઈ? અહીંયા તો મૂકી હતી. ક્યાં ગઈ હશે? લાલાની મૂર્તિ ક્યાં હશે? શું થયું પૂજારી બાપા? લાલાની મૂર્તિ ખોવાઈ ગઈ? હું શોધવામાં મદદ કરું? આ ઝીણકીને જો ખબર પડશે તો થોડીક જ વારમાં આખા એ ગામમાં ખબર પડશે કે લાલાની મૂર્તિ ખોવાઈ ગઈ છે. નહીં નહીં, માંડ માંડ લોકોને ઉત્સવ માટે મનાવ્યા છે, ફરી એમના મન બદલાઈ જશે. એના કરતા એ અહીંયાથી જાય પછી હું બીજી મૂર્તિ મંગાવી દઈશ. શું વિચારો છો પૂજારી બાપા? હાલો આપણે લાલાની મૂર્તિ ગોતીએ. આ મૂર્તિ ખોવાઈ હોય તો શોધવાની હોય ને. તો ક્યાં છે મૂર્તિ? બેટા એને અંદર મૂકી છે. તું જા, હું લાલાનું પારણું શણગારું છું. હું પણ મદદ કરું? કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી બેટા. તું જા, મંદિર શણગાર. હું લાલાનું પારણું શણગારું છું. હા, સારું પૂજારી બાપા. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. હમણાં તો મેં લડી લગાડી હતી. ક્યાં ગઈ હશે આ લડી?
આ શું? બીજી લડી પણ ક્યાં ગઈ? ફરીથી લડી ગાયબ. શું થઈ રહ્યું છે? શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. નાથ, આજે તમારા જન્મની ઉજવણીનો લાભ મને પણ આપો. તમે પણ ઉજવશો મારો જન્મદિવસ? સૌથી પહેલો હક તો મારો જ છે ને. જે મારા હૃદયમાં રહે છે એ દરેકને હક છે. પણ રૂકમણી, આજે તમારે થોડી રાહ જોવી પડશે. કેમ? પૃથ્વી પર ગોરા એકલો છે. એને મારી જરૂર છે. તમારી જરૂર કોને નથી નાથ? પણ આ એક એવો ભક્ત છે જેની જરૂર મારે પણ છે. તમે રાહ જોશો ને રૂકમણી? અનંત કાળ સુધી જોઈશ નાથ. લાલાની મૂર્તિ ક્યાં ગઈ? અહીંયા તો મૂકી હતી. એટલે બાળકૃષ્ણની મૂર્તિ? પૂજારી બાપા પોતાની જાતને બહુ હોશિયાર સમજતા હતા ને. મને કાવડિયાએ ન આપ્યા અને મૂર્ખ બનાવ્યો. હવે જોઉં છું કે આ કૃષ્ણની મૂર્તિ વગર કૃષ્ણ જન્મ કઈ રીતે ઉજવાય છે. મને તો કાવડિયાના બદલામાં આટલી મોંઘી મૂર્તિ મળી ગઈ. જલ્દી ભાગ નિમલા. જો પૂજારી બાપાને ખબર પડી ગઈ ને કે તે મૂર્તિ ચોરી છે તો તને હાથે મારી નાખશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ બાળક કોણ છે અને અહીંયા જંગલની વચ્ચોવચ્ચ કઈ રીતે? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. દેવી, નો રડો. હું કામ નો રડું ભગત? હટાણે રડવા હાટું તો એક જ કારણ છે ને. જન્માષ્ટમી હોય ને ગોરા ના હોય એવું બન્યું છે કોઈ દી? હટાણે મારો ગોરા આવ્યો હોત ને તો એની આંખમાં હરખ હાચવીને આખા ગામમાં દોડાદોડ કરતો હોત. ને કહેતો હોત આજે જન્માષ્ટમી છે, હોંદાય આવજો. એવું કહેવામાં તો એને એકય ઘર બાકી ન રાખ્યું હોત ભગત.